પાક પીળો પડી જાય છે એ પ્રશ્ન આવે છે, ગ્રોથ નથી થતો, નવી ફૂટ નથી પડતી, તો એની માટે શું કરવું? તો અત્યારે તમે જે ચણાની રંગ જોઈ રહ્યા છો એમાં અત્યારે એક નવી જ પ્રોડક્ટ વાપરેલી છે, એનું નામ છે ગ્રીન ગ્રો. આ એવી દમદાર વસ્તુ છે કે આની અંદર 50 ml પ્રતિ પંપ દ્વારા છંટકાવ કરવામાં આવેલો છે અને તમે જોઈ શકો છો કે એનો ગ્રોથ, ગ્રીનરી અને કેવી રીતના સરસ મજાના ચણા આપણને ભરાવદાર દેખાઈ રહ્યા છે. જ્યારે આ ગ્રીન ગ્રોનો તમે છંટકાવ કરશો ત્યારે ગ્રીનરીમાં વધારો આવશે, નવી નવી ફૂટ જોવા મળશે, પાંદડાની સાઈઝમાં વધારો થશે, પાંદડાની સાઈઝ સારી એવી બનશે જેથી કરીને સૂર્યપ્રકાશના સંશ્લેષણની ક્રિયાના કારણે મૂળતંતુમાં સારો એવો વિકાસ થશે. મૂળતંતુઓમાં વિકાસ થશે એટલે જે ન્યુટ્રિશન અથવા તો જે પણ ખાતર જમીનમાં પડેલા છે એને તરત લેવાનું કામકાજ કરશે અને ખૂબ સારા એવા રિઝલ્ટ આપણે ગ્રીન ગ્રો. આ એક પંપની અંદર 50 ml નાખવાનું હોય છે. કોઈ પણ પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક દવા સાથે તમે નાખી શકો છો. બીજી આની આપણે ખાસ વાત કરીએ તો બીજો ડોઝ તમારે જ્યારે પાકની અંદર પોપટા ભરાતા હોય, જીરું વાવેલું હોય, ચણા હોય, ધાણા હોય, કોઈ પણ પ્રકારના પાક હોય, પછી મગફળી હોય તો ભલે, જ્યારે પોપટા ભરાતા હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ કરશો તો ખૂબ સારા એવા રિઝલ્ટ આપને આપશે. ખેડૂતો, જે આપણે વાત કરીએ છીએ ગેરંટીથી વાત કરીએ છીએ, જ્યારે ખેડૂતોએ વાપરેલું હોય, એના ડેમા લીધા હોય અને સારું એવું રિઝલ્ટ મળેલું હોય ને તો જ આપણે બતાવતા હોઈએ છીએ. 500 ml માં 1 લીટરમાંથી તમારે 20 પંપ થશે. તો રાહ શેની જુઓ છો? આજે તમે ગ્રીન ગ્રો નો ઉપયોગ કરો. ચણા, જીરું, ધાણા, ઘઉં, કોઈ પણ શાકભાજીના પાકો, ડુંગળી, લસણ કે કોઈ પણ અન્ય પાકોમાં ગ્રીન ગ્રો સાથે પાકને સુરક્ષા આપો.